હું બ્રજવાસીઓને ભૂલી છું. અરે મહારાજ, એમાં જવાની શું જરૂર છે? દર અઠવાડિયે કાગળ લખી મોકલો, ક્યાંથી કાગળ આવે? ઉદ્ધવજી પ્રેમ શાસ્ત્રને ભણ્યો નથી. પ્રેમ શાસ્ત્રનો સંદેશો કાગળિયામાં લખી ન મોકલાય. અને કાગળમાં લખાયેલી ભાષા કોઈની સાચી ન હોય, જૂઠી હોય. ઉદ્ધવ તું જા. ઉદ્ધવને અભિમાન આવ્યું, હું જ્ઞાની છું ને, એટલે પ્રભુ મને મોકલે ઉપદેશ દેવા. અને અભિમાનમાં ઉદ્ધવ કહે, મહારાજ હું બૃહસ્પતિનો શિષ્ય. અને ગામડાની અભણ ગોપીઓ અને પરમાત્માએ કીધું, બસ કર. મારી ગોપીઓ ભલે ભણેલી નથી, પણ એને અભણ ન કે. હવે તો તારે વ્રજમાં નહીં જવું હોય તોય જવાની જરૂર છે. તારે હજી ભણવાની જરૂર છે. તું કાચો છો, તારે ગુરુ કરવાની જરૂર છે. પ્રેમ કેમ કરવો ને વ્રજની ગોપી જાણે, બીજું કોઈ જાણતું નથી. મારો સંદેશો લઈને વ્રજની અંદરમાં જા. ઉદ્ધવ તૈયાર થયા. આખી રાત પ્રભુએ ઉદ્ધવની પાસે બેસાડ્યા. આને મળજી, આમ કે છે, તેમ કે છે. સવાર પડવા આવ્યું. ઉદ્ધવ ઘેરે જઈ સ્નાન કર્યું, રથમાં આરૂઢ થયા, વ્રજ તરફ જવા માટે નીકળ્યા. રાજમાર્ગ ઉપર રથ ચાલ્યો જાય. પ્રભુ ખુલ્લા પગે દોડતા દોડતા રથની પાછળ આવ્યા. ઉદ્ધવ ઉતરી ગયા. મહારાજ, મથુરાના રાજા, માથે મુગટ નથી, ખભે ખેસ નથી, પગમાં ઉપાન નથી, અને તમે આમ દોડ્યા આવો, અને હું તમારો સેવક રથમાં જાઉં, બધાને મળીશ, ઉપદેશ આપીશ, બિલકુલ ચિંતા ન કર. પ્રભુ કહે, ઉદ્ધવ મારી સખીઓને મળવા જાને ત્યારે આ પીતાંબર પહેરી જાજે, આ માળા પહેરી જાજે, તો મારી ગોપીઓ તારી સાથે વાત કરશે. મારી વ્રજની ગોપીઓ કોઈ પર પુરુષને આંખ નથી આપતી. આ પીતાંબર પહેરી જઈશ, તને વિશ્વાસ થશે કે મારા લાલાનો કોઈ માણસ છે. ઉદ્ધવજીને થયું, વ્રજની અંદરમાં એવું શું છે કે પ્રભુ આટલા વિવશ બન્યા છે. એક બે દિવસ વ્રજમાં રહીશ, બધાને સમજાવીશ, ઉપદેશ આપીશ, વ્યાપક બ્રહ્મનો અનુભવ કરાવીશ, અને પછી મથુરાની અંદરમાં આવી ગયા. ઉદ્ધવજી વ્રજની અંદરમાં આવ્યા. વ્રજની અંદરમાં પ્રવેશ કરે. વ્રજ સૂનું છે. વ્રજની અંદરમાં કોઈ ચેતનતા નથી. યમુના તટ સૂનો છે, ગિરિરાજ સૂનો છે, બંસીવટ સૂનો છે. રથ નંદ બાબાના આંગણે આવ્યા. નંદ બાબા મૂર્છામાં છે. યશોદાજી આંગણામાં બેઠા બેઠા ઉન્મત્ત દશામાં કાગડા સાથે વાત કરે. કાગડા, તું બોલે છે, અને મારો લાલો આવે ને તો તારી ચાંચ સોનાથી મઢાવી દે, દૂધપાક પૂરી જમાડી. અરે કોઈ આવીને સમાચાર તો આપો કે લાલો આવ્યો માં, જન્મો જન્મ એની દાસી બની જઈ. એ વખતે રથ આવ્યો. ઉદ્ધવજીએ પ્રણામ કર્યા. ગોપી આવી નંદ બાબાને જગાડ્યા. બાબા, ઉદ્ધવ આવ્યા છે મથુરા. નંદ બાબા જાગ્યા, સ્વાગત કર્યું. નંદ બાબાને કહે, બાબા, મથુરાથી લાલાનો સંદેશો લઈને આવ્યો. નંદ બાબા કે, ક્યાં લાલાનો સંદેશો? અમારો લાલો તો અહીંયા છે. આજ આખી રાત ને પારણામાં લાલાને હિંચકાયો. ગઈકાલે યમુનામાં સ્નાન કરવા જતો તો લાલો મારા ખભે બેસી સાથે આવ્યો. અરે એના આગલા દિવસે કદમ ઉપર ચડીને વાંસળી વગાડે, હું માખણ મિશ્રી લઈ એને ખવડાવવા ગયો. લાલો તો વ્રજમાં છે, ક્યાં લાલાનો સંદેશ લઈને આવ્યો? ઉદ્ધવનું અડધો અભિમાન ઉતરી ગયું. હું તો ભણ્યો છું કે ઈશ્વર બધી જગ્યાએ છે, પણ મેં નિહાળ્યા નથી. ભણ્યો છું
પણ અનુભવ નથી કર્યો, ઝાંખી નથી કરી, અને આ લોકો બિલકુલ ભણ્યા નથી. આને પારણામાં કનૈયો દેખાય, ખભા ઉપર કનૈયો દેખાય, કદમબાઈ કનૈયો દેખાય. ફરીથી નંદ બાબાને પ્રણામ કર્યા. બાબા, ધન્ય છે તમારા કૃષ્ણ પ્રેમ. સખીઓને મળવા માટે ઉદ્ધવજી યમુનાના કિનારે આવે છે. સખીઓએ ઉદ્ધવને જોયો. અરે, આ આપણા કૃષ્ણ જેવો લાગે, લાલા જેવો લાગે છે. તમ વીક્ષ કૃષ્ણ નુચરમ રજસ્ત્રિયા પ્રલંબ બાહો નવકજલોચનમ પીતાંબરમ પુષ્કરમાલિનમ લસત મુખારવિંદ મણિમૃષ્ટ કુંડલમ. આબેહૂબ આપણા લાલા જેવો જ લાગે. કોઈ ગોપીએ કહ્યું, સવારનો આવ્યો જ મથુરાથી, નંદ બાબાની હારે વાત કરતો હતો, એનો ખાસ માણસ છે લાગે. બીજી ગોપી કહે, હા હા, અને જ મોકલે ને, એ હું કામ આવે? એની પાસે ક્યાં આપણા માટે સમય છે? એ તો મથુરાનો રાજા બની ગયો. હવે અહીંયા આપણી સામે થોડો જોઈએ. રાજા ઉન્મત્ત દશા રાધાજીની છે, મૂર્છા વીતી છે, ઉન્મત્ત દશામાં છે. ગોપીઓ રાધાની પાસે. એક ભમરો આવ્યો અને રાધાની આજુબાજુ ગુંજારવ કરવા લાગ્યો. ભમરાને ઉદ્દેશી ગોપીઓ કહેવા લાગી, એ દોષ, તું નજીક નહીં આવતો, તોય અમારા લાલાનો મિત્ર લાગે છે. એક વખત લાલો આવ્યો અને અમારો રસ પી ગયો અને અમને તરછોડી જતો રહ્યો. તોય ફૂલનો મકરંદ રસ સૂચી લે અને પછી ફૂલને છોડી દે. તો તારો સ્વામી બધાય સરખા છો. અરે, તારી મૂછ ઉપર અમારા શોકોની ચંદન વાળી મૂછ થઈ, ભલો થાય, અમને વંદન નહીં કરતો, કહે ભમરાને. સંભળાવે ઉદ્ધવને. પાછો ભમરો ગુંજારવ કરવા લાગ્યો. પાછી ગોપીઓ કહે, સક્રદથર સુધા સ્વા મોહિની પાયિતવા સુમન સવ ઇવ સદ્ય તત્યજે સ્માન ભવાન્દ્ર પરિચરતિ કથમ તદ પાદ પરમામ પદમા અતિમત ચેતા ઉત્તમ શ્લોક જલ્પે. જેવો તું કાળો છે ને, એવો જ એ કાળો છે, બંને સરખા. એને મીઠું મીઠું બોલી અને અમને ભરમાવી, અને તોય મધુરો ગુંજારવ કરે, આ બધાને ભ્રમની અંદરમાં નાખે છે. અરે ભ્રમર, અમે તો ઘરબાર વગરની વનવાસીની છીએ, તો અમારી સામે એદોવન શિરોમણી શ્રી કૃષ્ણનું આટલું બધું ગાન શા માટે કરે? આ બધું ભલા અમને લોકોને મનાવવા માટે છે? ના ના, અમે બિલકુલ એના કર્મથી અજાણ્યા નથી, જૂના જાણીતા છીએ. ગમે એટલા એના વખાણ કરીશ ને, પણ તારી વાતમાં અમે નહીં આવીએ. ચાલ્યો જા. ઉદ્ધવ રડવા લાગ્યા. બા, પ્રભુ આટલા નિષ્ઠુર નથી, રોજ તમને યાદ કરી ઝરૂખાની અંદર રડે છે. ખાસ આજ્ઞા આપીને મને મોકલ્યો રાધાજીને વંદન કરે. રાધાજી કીધું, શું આપું? તું અમારા કૃષ્ણનો દાસ, તારી સેવા કરવી ને એ અમારી ફરજ. મહાન મને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરો. આવ્યા હતા ઉપદેશ દેવા, ગુરુ બનવા, અને બની ગયા શિષ્ય. જે જ્ઞાનીના હૃદયની અંદરમાં વિશુદ્ધ પ્રેમ ન હોય, એ જ્ઞાનની કોઈ શોભા નથી.
ગોપીઓ ઉદ્ધવને કહે શા માટે આવ્યો? ઉદ્ધવ કહે લાલાનો સંદેશો લઈને આવ્યો. ગોપીએ ફરી પૂછ્યું શું લાવ્યા? ઉદ્ધવ કહે સંદેશો લાવ્યો. ગોપીઓ હસવા લાગી, એકબીજાને તાળી આપવા લાગી. અરે આ મથુરાવાસી શ્યામનો સંદેશો લઈને આવ્યો. ઉદ્ધવ તું કૃષ્ણની સાથે રહે? હા, છતાંય તું કોળો રહ્યો. શું તારા લાલાને મથુરામાં જ રાખે? ઉદ્ધવ આની એક પુંજમાં કનૈયો છે. એક લતાની પાછળ અમારું શ્યામ સંતાનો કાલિંદીની અંદરમાં કનૈયો છે. કોનો સંદેશો લઈને આવ્યો છો? હજી તે કનૈયાને બરાબર ઓળખ્યો નહીં, માટે તું એને છોડીને અહીંયા આગળ આવ્યો. ઉદ્ધવ બ્રહ્માનો ઉપદેશ આપવા લાગ્યા. ગોપીઓએ હાથ જોડ્યા, બંધ થા, કાંઈ તારો ઉપદેશ સાંભળવો નથી. એક મન હતું કે તો મનમોહન હરી લઈ ગયો. હવે ક્યાં મનથી તારો ઉપદેશ સાંભળવો? 2 દિવસ માટે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા. પૂરા 6 મહિના રહ્યા છે વ્રજમાં. માટે વ્રજમાં કહેવત છે, બ્રિજ મેં ઉદ્ધવ સીધો ભયો, સરળ બન્યો છે. પ્રેમદાન વ્રજની અંદરમાં ઉદ્ધવને કહ્યું. જવાનો સમય આવ્યો. નંદ બાબાને કીધું, બાબા કાંઈ સંદેશો લાલાને આપવો છે, કાંઈ કેવડાવવું છે? નંદ બાબા કહે કાંઈ નહીં, કાંઈ ઈચ્છા જ નથી ઉદ્ધવ. હવે તો કૃષ્ણ કૃષ્ણ કરો અને વ્રજની અંદરમાં રહો. મારે બ્રહ્મલોક નથી જોતો, વૈકુંઠ લોક નથી જોતો, સ્વર્ગ લોક નથી જોતો. જન્મો જન્મ વૃંદાવન મને મળે. આ માટીની અંદરમાં કૃષ્ણની જે મમતા છે, જે ધૂળમાં કૃષ્ણ રહ્યો એ ધૂળની અંદરમાં જ મારે રહેવું છે. કૃષ્ણ કૃષ્ણ કહેતા ઉદ્ધવ પ્રાણય મારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણય મારો જાય રે. એ પ્રાણય મારો જાય ઉદ્ધવ, પ્રાણય મારો જાય ઉદ્ધવ. ધીમા બને મારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણય મારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા વ્રજમાં કાયા વિરમે, વ્રજને વ્રજમાં કાયા વિરમે. દેવી ઈચ્છા મન મારે રે. વ્રજને વ્રજમાં કાયા વિરમે. દેવી ઈચ્છા મન મારે રે. જે માટીમાં શ્રી કૃષ્ણ દાતા, જે માટીમાં શ્રી કૃષ્ણ દાતા, એ માટીની મમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણય મારો જાય રે. પ્રાણય મારો જાય ઉદ્ધવ, પ્રાણય મારો જાય ઉદ્ધવ. જીવ બને ગયો જાય
માગણી નથી, કોઈ અરજી નથી, એક જ ઈચ્છા, વ્રજમાં રહો, કૃષ્ણ કૃષ્ણ કહો. જળના જીવડા જળમાં જન્મે, જળમાં મળી જાય. એ અમે વ્રજમાં જન્મ્યા અને વ્રજમાં ડૂબી જઈએ, બીજી કોઈ ઈચ્છા નથી. ઉદ્ધવે યશોદામાને કહ્યું, માં લાલાને કાંઈ સંદેશો દેવો. યશોદામાં કે હા, મારા વતી તું ખીજાજે, તું વઢજે, એને થકજે અને મારા વતી કહેજે, એક વખત વ્રજમાં આવ, તારી ગાયોને સંભાળ. મથુરાના રાજા ક્યાં છો? એ બોલને ભૂલી ગયા છો. મથુરાના રાજા ક્યાં છો, ક્યાં છો? બોલને ભૂલી ગયા છો. માને કિલા બોલે ગયા છો. એવો નથી મારા નાને વધી કે દોરે નામે તો આવી કવરે. એવો નથી મારા નાને વધી કે યશોદા વળી કોઈ યાદવોએ એનો પ્રતિકાર ન કર્યો, એની સામે લડ્યા નહીં. જરાસંધને વધારે દુઃખ થયું છે. સૈન્ય તૈયાર કર્યું, જરાસંધ લડવા માટે મથુરાની અંદરમાં આવ્યો. સાગર જેવી વિશાળ સેના, પરમાત્મા યાદવ સેના રહી જરાસંધની સાથે તુમુલ યુદ્ધ થયું. બલરામ હર ભૂષણ લઈ જરાસંધને જ્યાં મારવા માટે ગયા, લાલાએ હાથ પકડી લીધો. મોટા ભાઈ, આને મારવાનો નથી. અરે આ દુષ્ટ છે, કેટલો ત્રાસ આપે. ભલે દૈત્ય રહ્યો, દુષ્ટ રહ્યો, પણ એને આપણે નથી મારવાનો. કેમ? ઈ જો જીવતો હશે ને તો દુષ્ટોને ભેગા કરશે ને અહીંયા લાવશે. અહીંયા બેઠા બેઠા ભૂમિનો ભાર ઓછો કરશે. જો આને મારશું ને તો બીજા બધાય દુષ્ટો સંતાઈ જશે, કા થોડોક સમય સુધરી જશે, પ્રદેશ બદલી નાખશે. થાય છે ને? માટે એને જીવતો રાખો, બધાને ભેગો કરતો રહે, અહીંયા લડવા આવે અને આપણે ભૂમિનો ભાર ઉતારીએ. એક વખત નહીં, 17 વખત જરાસંધને હરાયો પ્રભુ. માર્યો નથી હો. જરાસંધ છે ને વૃદ્ધાવસ્થા છે, મથુરા એ શરીર છે, કૃષ્ણ એ આત્મા છે. આ શરીર રૂપી મથુરા ઉપર વૃદ્ધાવસ્થા આક્રમણ કરે. ક્યારે કરે? 50 વર્ષ થાય ને એટલે 50મા અધ્યાયથી આ જરાસંધની કથા આવી. ત્યારે વૃદ્ધાવસ્થા આવે અને ગઢપણને મારી શકાય? મારી ન શકાય. એને પાળી શકાય. જે દુષ્ટોને ભેગા કરીને ગળપણ લાવે ને એને મારવાના, પણ વૃદ્ધાવસ્થાને મારવાની નહીં. સારું ખાવાનું ઈચ્છા થાય એનું દમન કરો, સારું જોવાની ઈચ્છા થાય દમન કરો. ધીમે ધીમે બધું છોડવાનું છે. વાનપ્રસ્થિ એટલે જે વિશાળતાથી તમે વ્યાપ્યા એને હવે સંકેલવા માંડો. સંકેલતા જાઓ, સંકેલતા જાઓ, ક્યાંય મન તમારું રહી ન જવું જોઈએ. આ વાનપ્રસ્થાશ્રમની દીક્ષા છે. માટે 51, 52 આ બધું વન પ્રવેશ કહેવાય. હવે વનમાં જવાની તૈયારી કરો. 18મી વખત જરાસંધ એક બાજુથી ચડીને આવ્યો, બીજી બાજુથી કાળીવન સૈન્ય લઈને આવ્યો છે. પણ આ કાળીવન એવો છે ને કે એને વરદાન છે કે યદુવંશીના હાથે એનું મૃત્યુ નહીં થાય, કોઈ એને મારી નહીં શકે. જરાસંધ આવ્યો તો લડ્યા, હરાયો, પણ હવે જરાસંધ એકલો નથી આવ્યો, કાળને લઈને આવ્યો છે. ગઢપણ કાળની સાથે આવ્યો.
હવે ડોક્ટરોય ના પાડે કે હવે ઘરે લઈ જાઓ. 7-8 વર્ષથી એની સેવા કરીને હાજા કરીને મોકલ્યા, પણ હવે આ મૃત્યુ નજીક આવ્યું, હવે લાવતા નહીં અહીંયા, ઘેરે સેવા કરો. માનજો હવે વૃદ્ધાવસ્થા કાળને સાથે લઈને આવી છે. હવે ભગવાન મથુરામાં ન રહી શકે. આ મથુરા રૂપી દેહ પ્રભુને છોડવો પડશે. વિશ્વકર્માને આજ્ઞા આપી પ્રભુએ, મારા માટે અનર્ત દેશમાં સમુદ્રની કિનારે એવું સુંદર નગર બનાવો. હવે મારે મથુરા છોડવું છે. વિશ્વકર્માએ પોતાના યોગ બળના પ્રતાપે સુંદર મજાનું નગરીનું નિર્માણ કર્યું. પરમાત્માએ યોગ માયાને આજ્ઞા કરી, તમામ મથુરા વાસીઓને ત્યાં પધરાવો. બધા એને ઊંઘની અંદરમાં ત્યાં પહોંચાડ્યા. કૃષ્ણ એકલા રહ્યા. સવારમાં બધા મથુરા વાસી જાગ્યા. ત્યાં તો સાગરનો ભૂગવાટ, ગોમતીનો સંગમ, સુંદર મજાનું નગર, સુંદર મહેલો. દરવાજો શોધવા લાગ્યા. દ્વાર ક્યાં, દ્વાર ક્યાં એમ પૂછવા લાગ્યા અને નામ પડ્યું દ્વારિકા. દ્વારિકા એટલે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા. હવે ભગવાન દેહ છોડી અને બ્રહ્મ જ્ઞાનની નગરીની અંદરમાં આવી રહી. સવાર પડ્યું. સામે બે બાજુથી સાગર જેવી વિશાળ સેના. એકલા કૃષ્ણ હથિયાર લીધા વિના બહાર નીકળ્યા. જરાસંધને થયું આ ગોપીઓની છાશ પીધીની આવીને ઊભી રહી. આગળ એ ધોળી ધજા ઊંચી કરશે અને પગમાં પડી જશે. પણ જરાસંધ કાળીવન સાથે લાલાની આંખ મળી અને પરમાત્માએ મુઠ્ઠીઓ વાળી રણ મેદાન છોડીને પરમાત્મા ભાગ્યા. બોલીએ રણ છોડ રાયની. કાળીવન કહેલા, નારદજીએ તો તારા બહુ વખાણ કર્યા, તું વીર છે, તું તો પીઠ દેખાડીને ભાગે. એની પાછળ જરાસંધ કાળીવન પડ્યા. પર્વત ઉપર ચડ્યા, ચારે બાજુ આગ લગાડી ભગવાન નીચે ઉતર્યા. કાળીવન પાછળ પીછો નથી છોડતો. મથુરાથી નીકળ્યા, રૈવતક પર્વતની ગુફામાં ભગવાન આવ્યા. ગિરનાર આજુ મથુરાથી નીકળ્યા, દોડતા દોડતા રૈવતક પર્વતની ગુફામાં આવ્યા. એક મહાપુરુષ ત્યાં સૂતા છે ગુફામાં. પોતાનો ખેસ એ મહાપુરુષને ઓઢાડી દીધો અને અંધારામાં સંતાઈ ગયા. પ્રભુ કાળે વન પાછળ પાછળ આવ્યો અને આ કૃષ્ણનો ખેસ જોયો. વિચાર કર્યો, ભંગ કરીને સૂતો. એક પગની લાત મારી. મહાપુરુષ જાગ્યા. કાળી વનની સામે જોયું, બળી ભસ્મ થયું. મહાપુરુષને થયું, કોણ બળી ગયું? આ શું થયું? પાછળથી પ્રભુ આવ્યા. મહાપુરુષે વંદન કર્યા. પ્રભુએ દર્શન આપ્યા. મુચકુંદ રાજા હતા. સ્વર્ગની અંદરમાં દેવોને મદદ કરવા જતા, રાત દિવસ દેવોનું રક્ષણ કરતા. કાર્તિક સ્વામી જ્યારે સેનાપતિ બન્યા, મુચકુંદે કહ્યું, મહારાજ હું મારા રાજ્યમાં જાઉં. દેવોએ કીધું, ત્યાં તો યુગો વીતી ગયા, તમારું રાજ્ય કાંઈ નથી રહ્યું. તો મહારાજ મેં નિદ્રા નથી માણી, મને એવું વરદાન આપો, હું ઊંઘમાં સૂતો હોઉં, કોઈ જગાડે નહીં, એને જો તો એ બળી ભસ્મ થઈ જાય. આ દેવોનો વરદાન લઈ અને ગિરનારની ગુફામાં મુચકુંદ સૂતા. આ કનૈયો જાણે છે કોને કોની સામે ઊભો રાખી દેવો અને પોતાને ત્યારે શું કરવું, એમાં નિપુણા કૃષ્ણ છે. ક્યારે હાર્યો નથી બોલવામાં, લડવામાં, નાસવામાં, છુપાવવામાં. કોઈ જગ્યાએ એની હાર નથી. કારણ શું? જે કામ કરે ને પંચેન્દ્રિયથી કરે, બીજું બધું જ ભૂલાય જાય. ઈ કર્મ સિવાય ક્યાંય મન ન હોય, ક્યાંય આંખ ન હોય, ક્યાંય કાન ન હોય. આમ જો કામ કરો તો તમારું કામ સિદ્ધ થાય.
મુચકુંદ રાજાએ કીધું પ્રભુ તમારા ધામમાં રહી જાઓ હવે તો. પ્રભુએ ના પાડી મહારાજ હજી સૂક્ષ્મ વાસના તમારામાં છે, હજી એક જન્મ લેવો પડશે અને પછી મારા ધામમાં હું લઈ જઈશ. ભાગવતની અંદરમાં તો નથી લખ્યો પણ મહાત્માઓ સત્સંગની અંદરમાં કહે એ જ મુચકુંદ બીજા જન્મમાં નરસિંહ મહેતા તરીકે જન્મ્યા. પ્રભુએ કેટલા કામો એના કર્યા, પ્રભુના બન્યા, પ્રભુના ધામની અંદરમાં ગયા. ગિરનારની અંદરમાંથી પરમાત્મા દ્વારકાની અંદરમાં આવ્યા. બોલીએ દ્વારિકાધીશ કી. એનું કાંઈ ગોઠવાય તો આપણો વારો આવે ને. 25 વર્ષના પ્રભુ થયા, હજી બલરામજીનું દાઉજીનું લગ્ન નથી થયું. અને દ્વારકાની બાજુમાં રૈવતક રાજાનું રાજ્ય હતું, ઓખા મંડળનું રાજ્ય હતું. એને એક દીકરી રેવતી હતી, બલરામજીની સાથે પરણાવી અને આખું ઓખા મંડળ દાઈજાની અંદરમાં આવ્યું છે. એ પ્રદેશ પ્રભુને મળ્યો છે. ભગવાનને થયો હવે કાંઈ વાંધો નહીં, હવે લગ્ન કરવામાં આપણને કોઈ હરકત નહીં, હવે પરમાત્માના લગ્નની કથા આવશે. 25 વર્ષના પ્રભુ થયા પછી લગ્ન કરે. રઘુનાથજી 27 વર્ષના થયા છે ત્યારે લગ્ન કરે છે. મથુરામાં જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી પ્રભુનું લગ્ન બંધાયું નથી. શરીરનું સુખ ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી લગ્ન નહીં, પણ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિની ઈચ્છા જાગે ત્યારે લગ્ન કરવાનું. પરીક્ષિત મહારાજ શુકદેવજીને કહે બાપજી મારો પ્રભુ પરણે આ કથા જરા વિસ્તારથી સંભળાવજો. વિદર્ભની અંદરમાં ભીષ્મક રાજા રાજ્ય કરતા હતા. 5 દીકરા હતા અને એક દીકરી હતી. મોટો દીકરો રૂક્મી હતો, એનાથી નાનો રૂક્મ રથ, એનાથી નાનો રૂક્મ બાહુ, એનાથી નાનો રૂક્મ કેશ અને એનાથી નાનો રૂક્મ માલી. દીકરીનું નામ રૂક્મણી હતું. સાક્ષાત જગદંબા લક્ષ્મીનું સ્વરૂપ એ રૂક્ષ્મણી છે. લગ્ન યોગ્ય દીકરી થઈ. પિતાને ચિંતા થઈ કે આને માટે યોગ્ય વર શોધવું. આમાં કેટલાય મહાત્માઓ યાત્રા કરતા કરતા વિદર્ભમાં આવે અને દ્વારકાનાથના પ્રશસ્તિ ગાન કરે, પ્રશંસા કરે. ભીષ્મક રાજાને થયું મારી દીકરી દ્વારકાનાથ શ્રી કૃષ્ણને પરણાવો તો કેટલી સુંદર જોડી જામે, કેટલો આનંદ થાય. એક વખત પોતાના દીકરાને બોલાવ્યા બધાને અને કહ્યું કે તમારી બેન ઉંમરલાયક થઈ છે અને મારી ઈચ્છા છે કે એનું લગ્ન દ્વારકાનાથ વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ સાથે કરીએ. સાથે
વસુદેવ કહે કઈ જોતું નથી, પ્રભુ તારું પાણી ગ્રહણ કરે ને એ જ મારી દક્ષિણા છે. આ બાજુ કોઈ જાનૈયા બહાર ગયા ને એને પ્રભુનો રથ જોયો. જાનના ઉતારે આવી જરાસંધના કાનમાં કીધું, ઓલો દ્વારકા વાળો આવ્યો હોય એમ લાગે. રથ જોયો ને, જરાસંધે તપાસ કરાવી, હા આવ્યો છે, અને બંદોબસ્ત ગોઠવી દીધો. બધાને હથિયાર હાથમાં લેવડાવ્યા, ચારે બાજુ ચોકી પેરો ગોઠવી દીધો. શિશુપાલ રડવાની, જાનમાં અમે આવ્યા છીએ, ખાલી લાડવા ખાવા નથી આવ્યા, જરૂર પડશે ને તો માથાય આપી દઈશું. સવારની અંદર માં લક્ષ્મણે માંગલિક સ્નાન કરાયું, સખીઓએ શૃંગાર કર્યા, પૂજાનો થાળ તૈયાર કર્યો, અને માં ભવાનીના દર્શન કરવા, પૂજા કરવા માટે લક્ષ્મણી નીકળ્યા. સાહેલીઓ મધુરા કીર્તન કરે. જરાસંધે બધાને ચોખું પહેરવો લાગી દીધો. ચકલોય આજ્ઞા વિના અંદર આવી ન શકે એવી વ્યવસ્થા સુદ્રઢ ગોઠવી છે. માં લક્ષ્મીજીનો અંશ લક્ષ્મણી ભવાનીના મંદિરમાં આવ્યા. રૂપ રૂપના અંબાર હતા. રાજાઓ, યુવરાજાઓ, સેનાપતિઓએ લક્ષ્મણીના રૂપને જોયું. અરે શિશુપાલ, તું કેટલો ભાગ્યશાળી કે આવી કન્યા સાથે તારા લગ્ન થશે. મૂર્ખાઓ માના રૂપને પીવા લાગ્યા. માના ચરણમાં નજર કરાય, માના મુખ ઉપર નજર ન કરાય. આજ લક્ષ્મણીને ક્રોધ આવ્યો, અને એવું માં જગદંબાએ તેજસ્વી સૌંદર્ય રૂપ થયું કે દરેક રાજાઓ રૂકમણીના રૂપમાં મોહાંત બની ગયા. બાજુમાં શું થાય કઈ ખબર નથી, કોણ ગયું કોણ આવ્યું. તો આટલો તો ચોકી પેરો કર્યો એ બરાબર છે. ઉતારે આવ્યા. શિશુપાલને કે નારિયેળ મુખ હેઠું કે કન્યાનું વરણ. રડવા લાગ્યો. તમે કહેતા હતા અમે નહીં થવા દઈએ. જરાસંધ કે પણ થઈ ગયું, શું કરવું બોલ? અરે લડો. જરાસંધ કે મૂર્ખા, એ કન્યા માટે લડા, લોહી રેડા. બહુ સુંદરા, આ પૃથ્વી ઉપર કઈ સુંદર કન્યાની ખોટ નથી. કારણ એક કરતા એકની સાથે પરણાવી ચાલજે. કોઈ લડવા ના આવ્યા. રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મી લડવા માટે આવ્યો. પરમાત્મા વિરૂપ કરીને રથના થાંભલા સાથે બાંધ્યો. દ્વારકામાં બલરામને ખબર પડી ગઈ. લાલો ગયો. બલરામ સૈન્ય લઈને વિદર્ભ ઉપર ચડી આવ્યા. ત્યાં તો રૂક્મીને બાંધેલો જોયો. બલરામને થયું ગમી એવો છે, પણ હવે આપણો સંબંધી થયો, મારા ભાઈ કૃષ્ણનો સારો થયો. અને એક વખત સગા થાય ને એ ગમે એવા હોય એને માન આપવું પડે, સાચવવા પડે. કનૈયાને કીધું, કનૈયા આ તારો સારો છે, આનો આવો અપમાન ન કરાય, છોડ. રૂક્ષ્મણીને બહુ ગમ્યું. ગમે એવો ભાઈ હોય પણ બેનને વાલો લાગે કે ન લાગે. આ પ્રભુએ બાંધ્યો. રૂક્ષ્મણીને ગમતું નહોતું, પણ કરીશું. પોતાના ભાઈની ભૂલ હતી. આ બલરામજી ઉપર રૂક્ષ્મણી રાજી થયા. મારા જેઠનો સ્વભાવ સરસ છે, બહુ સરસ છે. રૂક્મણીને છૂટો કર્યો અને રૂક્મીએ પ્રતિજ્ઞા કરી, જ્યાં સુધી કૃષ્ણને ન મારો ત્યાં સુધી વિદર્ભનું પાણી નહીં પીવું. કુંડિનપુર નામનું રાજ્ય અલગ વસાયું છે. આયે માધવપુરને વિશ્વકર્માએ સુંદર મજાનો માંડવો રચ્યો છે. અનેક પ્રકારના વેલોથી, પુષ્પોથી, પ્રાકૃતિક સૌંદર્યના સંસાધનોથી એને શણગાર્યો છે. પ્રભુએ કહ્યું, યાદવને કોઈ જાય વ્રજની અંદરમાં નંદ યશોદાને લઈ આવો, એના દર્શન કરો, આશીર્વાદ લો, પછી લગ્ન કરો.
યાદવ આવ્યા, નંદ યશોદા નથી આવ્યા. મહાત્માઓ કહે કેવળ ગોપીઓ આવી. રૂક્ષ્મણી કૃષ્ણના સ્વરૂપને જોયું ઉગમ સરકારને ત્યાં દેહ છોડી દીધો. આ ગોપીઓનો દેહ મળ્યો ને એ ગોપી ચંદન કહેવાનું છે. કામદેવ ઘોડો બનીને આવ્યા. દેવકીજી વરમાં બન્યા. દીવડો હાથમાં, માથે મોર, સરસ મજાની સાડી શણગાર. યાદવ સ્ત્રીઓ મધુરા ગીત ગાવા લાગી, વાચિત્રો વાગવા લાગ્યા અને પરમાત્માની વરયાત્રા માધવપુરની કરવા નીકળી છે. Hare